રોડ સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગો માટેની સંસ્થા દ્વારા દર વર્ષે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરે છે, જેના ભાગરૂપે આજે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો દ્વારા વ્હીલચેર પર બેસી રેલી કાઢવામાં આવેલ। સાથે તમામ દિવ્યાંગો પ્રત્યે સમાજ જાગૃતતા થાય તે માટેના સ્લોગન રાખી અને ભારત માતાના નારા સાથે જૂનાગઢના આઝાદ ચોકથી સરદાર પટેલ ચોક કાઢવા સુધી ભવ્ય રેલી કાઢવામાં આવેલ। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર। આજે સમગ્ર વિશ્વમાં 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આપણી જૂનાગઢમાં પણ દિવ્યાંગો માટે જાગૃતિ આવે તેના અનુસંધાને આપણી સંસ્થા બાળ સુરક્ષા વિભાગ તેમજ CWCના તમામ સભ્યશ્રી અને ચેરમેનશ્રીના સંયુક્ત ઉપક્રમે આજે દિવ્યાંગ બાળકોની સાથે ટ્રેક્ટર, વ્હીલચેર અને જે દિવ્યાંગોને સાધનો આપેલા છે એ ટ્રાયસિકલ, વ્હીલચેરની સાથે આપણે એક ભવ્ય રેલીનું આયોજન કરેલું છે। દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગો કંઈક જીવનમાં આગળ વધે, પોતે નિરાશ ન થાય એવા શુભ હેતુથી પોતાના જીવનમાં આગળ વધે અને સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ આવે એના શુભ હેતુથી આજે આ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી આપણી સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવેલું છે। આ તકે કાર્યક્રમનું જે આ રેલી છે એમનું પ્રસ્થાન CWના ચેરમેન શ્રી દ્વારા કરવામાં આવેલું, તેમની સાથે સભ્યશ્રી હાજર રહેલ, તેમજ આ તકે તમામ પ્રેસ મીડિયા પણ હાજર રહી અને વધારેમાં વધારે જાગૃતિ આવે દિવ્યાંગો પ્રત્યે એવા સમાજમાં એક સારો મેસેજ જાય એના કાર્યક્રમ ભાગરૂપે આજે આ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આજે જે આપણા દિવ્યાંગ બાળકો છે એ આજે આઝાદ ચોક ખાતેથી રેલીનું પ્રસ્થાન કરી અને સરદાર પટેલ ચોક, કાળવા ચોક સુધી રેલીનું આયોજન કરશે, જેમાં સમગ્ર પબ્લિક પણ સાથે જોડાવાની છે, જેથી એક સમાજમાં સારો મેસેજ જાય કે દિવ્યાંગોના દિવસ તરીકે આજે વ્યવસ્થિત રીતે સમાજમાં સારા મેસેજના શુભ હેતુથી આજે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે। નમસ્તે, મારું નામ પાયલ પરમાર છે। હું ચાઇલ્ડ વેલફેર કમિટી ચેરમેન જૂનાગઢ। આપણે આજરોજ દિવ્યાંગ દિવસની ઉજવણી 3 ડિસેમ્બરના રોજ વિજાપુર ખાતે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ છે તે વિકલાંગ બાળકો માટે ખૂબ જ સારી રીતે તેમની કેર કરે છે। અવારનવાર અમે વિઝિટો કરીએ છીએ એટલે મેં ખુદ જોયેલું છે અને વધારેમાં વધારે સારા પ્રયત્નો કરે અને સંસ્થાને આગળ વધારે એવી શુભેચ્છા। અને આજરોજ આપણે અહીંયા આઝાદ ચોકથી રેલીનું આયોજન કર્યું છે તો બધાએ જાગૃતિ ફેલાય કે દિવ્યાંગ બાળકોમાં પણ ઘણી બધી અનેક શક્તિઓ રહેલી છે અને ખાસ કરીને મહેન્દ્રભાઈ છે એ પણ અવારનવાર આ દિવસોની ઉજવણી કરે છે અને કંઈક પણ હોય તો અમને ઇન્વિટેશન આપે છે અને સરસ બધામાં જાગૃતતા ફેલાવે એવા સતત પ્રયત્નો કરે છે અને આપણે બધા થઈને આજે દિવ્યાંગ બાળકોને શુભેચ્છા આપીશું અને તેમાં કંઈક ને કંઈક અલગ શક્તિઓ રહેલી જ છે તે આપણે જોઈએ છીએ કે દેશ લેવલે, રાજ્ય કક્ષાએ, બધા લેવલે ઘણી બધી દીકરીઓ છે, દીકરાઓ છે આગળ વધતા જ રહે છે અને ખૂબ જ આગળ વધે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના આજરોજ। અને ખૂબ જ સરસ આ કાર્યક્રમ છે, તેથી પ્રેસ રિપોર્ટર મીડિયા ભાઈઓનો પણ હું આ તકે આભાર માનું છું, ખાસ કરીને મહેન્દ્રભાઈનો પણ આભાર અને ચાઇલ્ડ વેલફેર કમિટી તરફથી પણ બધાનો આભાર। થેન્ક યુ। જય હિન્દ, ભારત માતા કી જય।